જામનગરમાં આજે મનપાની 64 બેઠક પૈકીની 63 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી। સરેરાશ 57%થી વધુ મતદાન થયું હોવાની ઘોષણા થઈ છે। સૌથી ચર્ચિત વોર્ડ નંબર 12માં બમ્પર વોટિંગની સંભાવના આરંભથી જ સાચી પડતી જણાઈ હતી। અહીં અસલમ ખિલજી અને અલ્તાફ ખફીની લોહિયાળ અદાવત તથા ગુજસીટોકના આરોપિત થયા પછી બંનેની ઉમેદવારીને પગલે આ વોર્ડ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો। ચૂંટણી પહેલા નિયમિત પટણીવાર સહિતના વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ થતું હતું તથા આજે મતદાનના દિવસે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય પણ જામનગર દોડી આવ્યા હતા। તેમણે દરબારગઢ વિસ્તારમાં સિટી એ ડિવિઝન પોલીસ મથકની તથા અન્ય સ્થળોની મુલાકાત લીધી હતી તેમજ વોર્ડ નંબર 1માં બેડી વિસ્તારમાં પણ નિરીક્ષણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે વોર્ડ અનુસાર વોટિંગ જોઈએ તો વોર્ડ નંબર 1માં સૌથી વધુ 75.93% મતદાન નોંધાયું છે, જે પછી બીજા નંબર પર વોર્ડ નંબર 12 આવે છે, જ્યાં 72.93% વોટિંગ થયું છે। આ બંને વોર્ડ પરંપરાગત રીતે કોંગ્રેસના ગઢ માનવામાં આવતા હતા, પરંતુ વોર્ડ નંબર 1માં આ વખતે ભાજપને વિવિધ સ્થાનિક સંગઠનો આગેવાનોનો ટેકો મળતા ચૂંટણી રસપ્રદ બની છે। જ્યારે વોર્ડ નંબર 12માં તો ચૂંટણી પહેલા કોંગ્રેસના બહિષ્કારના બેનરો લાગ્યા હતા। ઉપરાંત કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને જૈનબબેન ખફી, અસલમ ખિલજી સહિતના આગેવાનો આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાને છે, ત્યારે અહીં પણ પરિણામ ચોંકાવનારું આવે તો નવાઈ નહીં। વોટિંગ અનુસાર વાત કરીએ સૌથી ઓછા મતદાનની તો વોર્ડ નંબર 5માં સૌથી ઓછું 45.89% મતદાન નોંધાયું છે। ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં પંચવટી, પાર્ક કોલોની, સર્વ સેક્શન રોડ આસપાસના વિસ્તારોમાં સહિત શહેરના પોસ્ટ ગણાતા એરિયા આવે છે, જેના સ્થાનિકોએ અન્ય વોર્ડના લોકોની સાપેક્ષ મતદાનમાં નીરસતા દાખવી છે એમ કહી શકાય। મતદાન પૂર્ણ થયા પછીનું રાજકારણ પણ તેજ થઈ ગયું છે। સંભાવનાઓ અને પવનને પારખી તોડજોડની ગોઠવણ માટે પણ તૈયારીઓ ચાલુ થઈ ગઈ હોય એ સ્વાભાવિક છે। હવે 28 તારીખે શું પરિણામ આવશે એના ઉપર સૌની મીટ મંડાયેલી છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।